જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે વિજય ટેકનિકલ ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો આપણે એડિટ કરવાના છીએ. તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો, આ ટાઈપના વિડીયો અત્યારે ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડમાં છે. તો મિત્રો, તમારે પણ આ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો મિત્રો, હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો, આથી તમારે કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની રહેશે, બરાબર. ના હોય તો તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો અને પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને આથી તમારે કેન્સલ કરીને ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું. આથી તમારે ફોટો લઈ લેવાનો છે, બરાબર. અહીંથી હું એક ફોટો લઈ લઉં છું. જો આવી રીતે મેં એક ફોટો લઈ, તમારે કોઈ બી એક ફોટો લઈ લેવાનો છે, બરાબર, જે તમારે એડિટ કરવાનો છે. અહીંથી તમારે એક મોટો કરી લેવાનો છે. આવી રીતે 20-22 સેકન્ડ સુધી તમારે લઈ લેવાનો, બરાબર, એટલા સુધી, બરાબર. અને પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમે આગળ આવશો એટલે તમારે અહીંથી મળી જશે, બરાબર. અહીંથી તમે ક્લિક કરશો એટલે આને આપણે લઈ લેવાનું છે, બરાબર. 9.16 વાળું તમારે લઈ લેવાનું. પછી અહીંથી તમારે ફોટો ઝૂમ કરી લેવાનો આવી રીતે, જો આવી રીતે, બરાબર, આવી રીતે થઈ જશે. અને પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમે વળી પાસે આગળ આવશો એટલે તમને ઓવરલેનો ઓપ્શન મળશે. ઓવરલે જઈને તમારે એડ ઓવરલેની અંદર ક્લિક કરી દેવાનું. પછી તમારે આ વિડીયો તમારેથી લઈ લેવાનો છે. અહીંથી તમારે આવી રીતે થોડુંક મોટો કરી દેવાનો, બરાબર. આવી રીતે તમારે આ વિડીયો તમને હું આપી દઈશ ટેલિગ્રામની અંદર, બરાબર. ટેલિગ્રામની લિંક હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદરથી, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. હવે તમારે શું કરવાનું છે હું તમને બતાવી દઉં. જો અહીંથી તમારે હવે આની અંદર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે આવી રીતે, બરાબર. અને આગળ તમે જશો એટલે તમને રિમૂવનું ઓપ્શન મળશે. રિમૂવની અંદર ક્લિક કરીને તમારે આની અંદર જઈ જો આવી રીતે તમારે થઈ જશે, બરાબર. જો આવી રીતે તમે સેટ કરી લેજો આવી રીતે. જો આટલું થઈ ગયું એટલે એકદમ તમારું રિમૂવ થઈ જશે, બરાબર. આવી રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરાબર. જો આવી રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરાબર, તમારા ફોટો વિડીયો પ્રમાણે, બરાબર. જો આટલું આપણે થઈ ગયું છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, હવે આપણે બીટ્સ લગાવવાના છે, બરાબર, સોંગના. એટલે તમારે વિડીયોની અંદર ક્લિક કરીને તમારે આપણે સોંગ બનાવવાનું છે, બરાબર. તમે આગળ આવશો એટલે હું તમને બતાવી દઉં. જો અહીં તમને મળી રહેશે, બરાબર, એક્સટ્રેક્ટ ઓડિયો. તમારે આપણે વિડીયોનું સોંગ બનાવવાનું છે, એટલે બરાબર. અને તમારે ક્લિક કરી લેવાનું છે આવી રીતે તમારું સોંગ બની જશે, બરાબર. અને પછી તમારી સોંગની અંદર ક્લિક કરી દેવાનું છે. આગળ આવશો એટલે તમને બીટ્સનું ઓપ્શન મળી જશે. તમારે બીટ્સની અંદર ક્લિક કરીને ઓન કરી લેવાનું છે, બરાબર. એટલે ઓટોમેટિક તમારા બીટ્સ લાગી જશે, બરાબર. જો આવી રીતે તમારે બીટ્સ લગાવી દેવાના છે. આવી રીતે તમે ઓન કરશો એટલે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર. જો આવી રીતે આની અંદર આપણે બીટ્સ હટાવવાના છે, બરાબર, અડધા. એટલે હું તમને કયા બીટ્સ હટાવવાના છે હું તમને બતાવી દઉં, બરાબર. જો તમે આગળ વિડીયો તમે પ્લે કરશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. જો તમારે હું તમને કહું કયા બીટ્સ હટાવવાના છે તમારે ડિલીટ કરી દેવાના, બરાબર. જો અહીંથી આપણે જે ડાયલોગ બોલે છે એટલે સુધી રાખવાનું છે, બરાબર. જો આટલા સુધી, બરાબર. જો આટલા સુધી રાખવાનું છે. અહીંથી તમારે જે આગળના છે તમારે અહીંથી ડિલીટ મારી દેવાના. આવી રીતે જો આવી રીતે બધા જે આગળના હતા, બરાબર, શરૂઆતવાળા, એ બધા તમારે ડિલીટ મારી દેવાના, બરાબર. જો આવી રીતે ટોટલ તમારે આવી રીતે પરફેક્ટ રીતે ડિલીટ મારી દેવાના, બરાબર. પછી એની અંદર તમને કટ લગાડતા હું તમને શીખવાડું. આવી રીતે તમારે તમારે ડિલીટ મારી દેવાનું, બરાબર. જો આટલું થઈ ગયું. અહીંથી તમારે થોડાક ઝૂમ કરી લેવાના. આવી રીતે ઝૂમ કરી લેશો. અહીંથી તમારે હવે કટ લગાવવાના છે, બરાબર. જે આપણે બીટ્સ હાલમાં મારે છે એ પ્રમાણે તમારે કટ લગાવી દે, બરાબર. ફોટોને ક્લિક કરી, બરાબર. ફોટોને ક્લિક કરીને તમારે સ્લીપની અંદર જઈ અને તમારે આવી રીતે કટ લગાવી દેવાનું. આવી રીતે જુઓ, આવી રીતે તમારે કટ લગાવી દેવાના, બરાબર. જેટલા આપણે બીટ્સ મારે છે, બરાબર. જો આવી રીતે તમારે કટ લગાવી દેવાના. આવી રીતે તમારે કટ લગાવી દેવાના, બરાબર, બીટ્સ પ્રમાણે. આવી રીતે તમે લગાવી લેજો. હું તમને બતાવી દઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે અને તમને જોવાની મજા પણ નહીં આવે, બરાબર. આવી રીતે તમારે પૂરેપૂરો સોંગની અંદર તમારે આવી રીતે કટ લગાવી દેવાના, બરાબર.
તો જો મિત્રો આવી રીતે આપણે કટ્સ લગાવી દીધા બરાબર, તમે પણ કટ લગાવી દેજો આપણે બીટ્સ પ્રમાણે બરાબર. તો આની અંદર હું તમને એનિમેશન લગાડતા આવે શીખવાડી દઉં બરાબર. તો પહેલી ક્લિપની અંદર આવી જવાનું બરાબર. પછી તમારે એનિમેશનની અંદર ક્લિક કરી અને તમારે આ ફ્લેશ ઇન વાળું તમારે એનિમેશન પહેલાં તમારે એ લઈ લેવાનું બરાબર. ફ્લેશ ઇન વાળું બરાબર. તમને ના મળે તો તમે સર્ચ કરી લેજો બરાબર, ત્યાંથી તમને મળી જશે બરાબર. આવી રીતે બરાબર, આ રીતે તમારે ફ્લેશ ઇન વાળું લઈ લેવાનું છે. આ તમારે 8 ક્લિપ સુધી તમારે લઈ લેવાનું બરાબર. 8 ક્લિપ સુધી તમારે આ લઈ લેવાનું બરાબર. પછી 8 ક્લિપ સુધી લઈ લો, પછી આગળ હું તમને બતાવી દઉં બરાબર કયા એનિમેશન આગળ લગાવવાના છે. જો મિત્રો આપણે 8 ક્લિપ સુધી લગાવી દીધા, હવે તમારે હજી અલગ એનિમેશન તમારે પણ 8 ક્લિપ સુધી તમારે લગાવવાનું બરાબર. આગળ તો એનિમેશન ક્લિક કરીને તમને બતાવી દઉં. આ રોક વાળું એનિમેશન તમારે અહીંથી તમારે લઈ લેવાનું બરાબર. આવી રીતે બરાબર. એ તમારે 8 ક્લિપ સુધી, એ પણ તમારે 8 ક્લિપ સુધી લગાડવાના રહેશે બરાબર. જો આવી રીતે તમારે 8 ક્લિપ સુધી એ એનિમેશન લગાડી લેવાનું બરાબર. પછી આગળ હું તમને બતાવી દઉં કયા એનિમેશન લગાડવાના છે. જો મિત્રો આપણે 8 ક્લિપની અંદર પણ એ લગાવી દીધા બરાબર. હવે આગળની 4 ક્લિપ આવે એની અંદર કયા એનિમેશન લગાડવાના એ પણ એની અંદર પણ અલગ એનિમેશન આવશે બરાબર. એનિમેશનની અંદર ક્લિક કરીને તમારે કોમ્બોની અંદર આવી જવાનું બરાબર. જો ઇન આઉટ ને કોમ્બો 3 ઓપ્શન હશે, એની તમારે કોમ્બોની અંદર આવી જવાનું. અને પછી જે પહેલું આવે બરાબર, પહેલું એનિમેશન આ તમારે લઈ લેવાનું બરાબર. આ તમારે 4 ક્લિપ સુધી તમારે આ લઈ લેવાનું બરાબર. 1 અને આ 2 એનિમેશન બરાબર. એવી રીતે તમારે 4 ક્લિપ સુધી તમારે આ લઈ લેવાનું બરાબર. જો આવી રીતે એનિમેશન તમારે લઈ લેવાનું છે. અને જે પાછળ જેટલી ક્લિપ વધે બરાબર, લાસ્ટમાં જે આનેથી આગળ જે પાછળ જેટલી ક્લિપ વધે એની અંદર કઈ એનિમેશન આવશે હું તમને બતાવી દઉં. એની અંદર જે આપણે ફ્લેશ ઇન વાળું જે આપણે સ્ટાર્ટિંગ વાપરી છે એ તમારે એની અંદર તમારે લઈ લેવાનું. જેટલા એનિમેશન જે ક્લિપ વધે બરાબર, એની અંદર તમારે એ જ સેમ ટુ સેમ આપણે જે લાસ્ટમાં વાપરે એ તમારે લઈ લેવાનું બરાબર. જો આ રીતે હું તમને બતાવી દઉં. આપણે ફ્લેશ ઇન વાળું તમારે લઈ લેવાનું. જેટલી ક્લિપ વધે એની અંદર તમારે એ જ લગાવી લેવાનું બરાબર. જો આવી રીતે બરાબર, આવી રીતે તમારે એ જ એનિમેશન લઈ લેવાનું બરાબર. જો આવી રીતે ફ્લેશ ઇન વાળું બરાબર. એટલે એકદમ તમારો પરફેક્ટ રીતે વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. મેં જે કીધા છે એનિમેશન એ તમે લગાવી લેજો બરાબર. એટલે એકદમ તમારો વિડીયો બની જશે બરાબર. જો આવી રીતે એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે. ઉપર તમારે અંદરથી ડાઉનલોડ કરી લેવાનું બરાબર. આવી રીતે અને સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરતી તમારો વિડીયો થઈ જશે અને સેવ થઈ જશે બરાબર. આવી રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારા લાગ્યો તો લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.